जय श्री कृष्ण विद्यार्थी मित्रों, छेल्ले आपणे संकलन विभाग में फाइनल स्वाध्याय जे प्रकीर्ण स्वाध्याय चाले छे एमां आपणे MCQ 4 जे छे बाकी बराबर ए जोशुं। 41मो दाखलो जे छे बराबर MCQ जे आपेलो छे I बराबर इंटीग्रेशन dx e रेस टू x प्लस e रेस टू माइनस एक्स। तो e रेस टू माइनस एक्स जे आपेलू छे आपणे एने प्लस करवा माटे आपणे 1 e रेस टू एक्स करीशुं। आने e रेस टू एक्स प्लस 1/में e रेस टू एक्स। तो छेदमां लसा लई एटले स्क्वेर थयुं प्लस 1 dx। तो e रेस टू एक्स बराबर t धारीए एटले एनुं विकलन अंश में e रेस टू एक्स छे एटले e रेस टू एक्स dx बराबर dt थयुं। एटले I आपणे आ प्रमाणे थयो 1/t² प्लस 1 dt। 1/t² प्लस 1 dt एनुं संकलन tan इनवर्स t प्लस c थयुं अने tan इनवर्स t नी जग्याए धारेलुं पद एटले e रेस टू एक्स मुकाय। तो tan इनवर्स e रेस टू एक्स आपणे ऑप्शन मांथी जवाब आ प्रमाणे मळे। 42मा दाखलानी रकम आ प्रमाणे छे। अंश में आपने आप्युं छे cos 2x आप्युं छे, छेद में आप्युं छे sin x प्लस cos x नो वर्ग। तो sin x प्लस cos x नो वर्ग छेद में आप्यो छे अने ऊपर cos 2x आप्युं छे। तो आ दाखलो जे छे एनो ऑप्शन आपणे आपेला होय ऑप्शन अनुरूप आपणे आगळ वधवानुं रहीए। तो ऑप्शन जे छे sin प्लस cos ना स्वरूपमां छे, आ बेना सरवाळाना स्वरूपमां ऑप्शन छे एटले खूणो x ना स्वरूपमां ज जवाबमां माग्यो छे बराबर। आ cos 2x खूणो 2x ना स्वरूपमां होत, खूणो 2x ना स्वरूपमां होत तो आपणे ई प्रमाणे टूंकमां आनी मेथड जे छे तो वर्गनुं विस्तरण करत એટલે મધ્ય sin 2x आवत। આનું વિસ્તરણ કરીએ એટલે મધ્યમ પદ sin 2x થયું। sin 2x નું વિકલન ઉપર cos 2x છે એટલે છેદનું વિકલન અંશમાં એ પ્રમાણે પણ થઈ શકે। પણ અત્યારે આપણે અહીંયા જે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે cos 2x નું સૂત્ર cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x થાય છેદમાં sin x પ્લસ cos x નો સ્ક્વેર। આ અંશમાં બે અવયવ પડે cos x માઇનસ sin x અને cos x प्लस sin x छेद में sin x प्लस cos x नो स्क्वेर छे એટલે એક અવયવ ઉડી ગયો બરાબર। આ એક અવયવ ઉડી ગયો, એક અવયવ વધ્યો, ઉપર cos x માઇનસ sin x વધ્યું, છેદ में sin x प्लस cos x વધ્યું। तो અહીંયા જુઓ છેદનું વિકલન અંશમાં sin નું વિકલન cos અને cos નું માઇનસ sin, છેદનું વિકલન અંશમાં એટલે log mod છેદ। કારણ કે છેદનું વિકલન અંશમાં, છેદનું વિકલન અંશમાં છે, છેદનું વિકલન અંશમાં હોય એટલે એનો જવાબ log mod છેદ લખાય। એના પછી 43મો દાખલો જોઈએ T3। 43મો દાખલો 43। f of a plus b minus x is equal to f of x આપ્યું છે। તો a to b x f of x dx। तो आम आपणे प्रमेय नंबर 4 नो उपयोग करशुं। एक्स नी जग्याए आ बेना सरवाळामांथी आपणे एक्स ने बाद करशुं। तो एक्स ने बदले a प्लस बी माइनस एक्स मुकता, एक्स ने बदले a प्लस बी एटले बेनो सरवाळो करीने एमांथी एक्स ने बाद करवानुं। तो I बराबर आ थयो a to b
એક્સની જગ્યાએ એ પ્લસ બી માઇનસ એક્સ અને અહીંયા એફ ઓફ એક્સની જગ્યાએ એ પ્લસ બી માઇનસ એક્સ ડીએક્સ. તો આની કિંમત આપણને રકમમાં એફ ઓફ એક્સ કીધી છે એટલે અહીંયા એ ટુ બી આના બે ભાગ પડે એ પ્લસ બી જુદું કર્યું અને એક્સ જુદું પાડ્યું. આ બેની જોડી ભેગી આ બેને જોડી બનાવી એ પ્લસ બી અને એક્સ અલગ પાડ્યું. આની જગ્યાએ એફ ઓફ એક્સ લખાય કારણ કે રકમમાં આપણને આપ્યું છે કે એફ ઓફ એ પ્લસ બી માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. રકમમાં આપણને આપેલું છે કે આની જગ્યાએ આ મુકાય તો આની જગ્યાએ આપણે આ મૂક્યું. હવે બેને અલગ પાડીએ તો એ ટુ બી બરાબર એ પ્લસ બી ઇન્ટુ એફ ઓફ એક્સ માઇનસ એ ટુ બી એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ. એક્સ ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ એને આઈ કહેવાય તો આની જગ્યાએ આઈ મૂકી દો એટલે એ પ્લસ બી બાર કાઢ્યા. આમાં એ પ્લસ બી બાર નીકળી ગયા. એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ માઇનસ આઈ ઈ આઈ આ બાજુ આવ્યા એટલે ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ અને આના ઉપરથી આઈ એટલે એ પ્લસ બી ડિવાઇડેડ બાય ટુ એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. તો આઈ બરાબર એ પ્લસ બી ડિવાઇડેડ બાય ટુ આ જવાબ આપણને મળ્યો. આ એટલે રકમ જે છે આ રકમની કિંમત આ મળી જેને આપણે આઈ કીધો તો એની કિંમત આ મળી એ પ્લસ બી ડિવાઇડેડ બાય ટુ. તો ઓપ્શનમાંથી આપણે આ જે આન્સર છે એ ગોતી લેવાનો રહીએ. એના પછી 44મો દાખલો જોઈશું. ચુમ્માલીસમાં દાખલાની રકમ આ પ્રમાણે છે 0 થી 1 લિમિટ આપણને 0 થી 1 આપી છે tan ઇન્વર્સ 2x - 1 છેદમાં 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર. તો અહીંયા આપણે 1 આપ્યું છે છેદમાં 1 આપ્યું છે પ્લસ નિશાની આપી છે એટલે આ જે છે બરાબર એને બે પદના ગુણાકારમાં બનાવાય. તો એને બે પદનો ગુણાકાર બનાવવો હોય 0 to 1 tan ઇન્વર્સ. આને બે પદનો ગુણાકાર બનાવવાનો છે 1 પ્લસ એક્સ કોમન કાઢો એટલે કાઉન્સમાં 1 માઇનસ એક્સ વધે. આ બે પદનો ગુણાકાર થયો અહીંયા પ્લસ છે એટલે આ બેની બાદબાકી ઉપર બનાવવાની થાય. તો આ બેની બાદબાકી ઉપર બનાવવાની એવી રીતે કે 2x - 1 એનું સાદુરૂપ આવવું જોઈએ. તો x માઇનસ 1 માઇનસ એક્સ અને 1 માઇનસ એક્સ આ બેની બાદબાકી. તો એમાંથી એક્સમાંથી હું 1 માઇનસ એક્સ બાદ કરું એટલે હવે આ માઇનસ નિશાની અંદર આપી દે એટલે સાદુરૂપ 2x - 1 થાય કારણ કે ઓછો ઓછો વત્તા એક્સ થઈ ગયું. x પ્લસ એક્સ એટલે 2x - 1. તો આ રીતના આપણે ભાગ પાડ્યા છે. અંશમાં ભાગ પડી ગયા છેદમાં બે પદ ગુણાકારમાં. આ આલ્ફા સમજો અને બીટા એક્સ અને વાય સમજો. આ પહેલું પદ એક્સ આ વાય સમજો એક્સ ઓછા વાય છેદમાં 1 પ્લસ એક્સ ગુણ્યા વાય એ સૂત્ર બની ગયું. કોનું સૂત્ર થઈ ગયું 0 to 1 tan ઇન્વર્સ એક્સ ઓછા tan ઇન્વર્સ વાય આનું સૂત્ર થયું. આનું સૂત્ર થયું. હવે આમાં આપણે એક્સની જગ્યાએ 1 માઇનસ એક્સનો ઉપયોગ કરશું. પ્રમેય નંબર 3 એક્સને બદલે 1 માઇનસ એક્સ મૂકતા 0 to 1 લિમિટ છે એટલે એક્સની જગ્યાએ 1 માઇનસ એક્સ મૂકો તો આઈ ઇઝ ઇક્વલ ટુ 0 to 1 લિમિટ tan ઇન્વર્સ એક્સની જગ્યાએ 1 માઇનસ એક્સ. અહીંયા એક્સની જગ્યાએ 1 માઇનસ એક્સ મૂકો એટલે શું થાય ખાલી એક્સ જ થઈ જાય. તો આમાંથી હું માઇનસ સામાન્ય કાઢું એટલે આ માઇનસ આઈ થઈ ગયો. માઇનસ સામાન્ય કાઢો એટલે આ થયો એટલે માઇનસ આઈ થઈ ગયો. માઇનસ આઈ એટલે 2i બરાબર 0 અને 2i બરાબર 0 એટલે i બરાબર 0. તો આ પ્રમાણે આપણને 44માં દાખલાનો જવાબ આપણને શૂન્ય મળે છે બરાબર. તો અહીંયા સ્વાધ્યાય જે છે પ્રકીર્ણ સ્વાધ્યાય એ કમ્પ્લીટ થયું છે. હવે આપણે નિયત સંકલન જે છે અને અનિયત સંકલન બરાબર બંને
એમાં અનિયત સંકલનમાં આપણે અમુક મેથડો જે છે એ આગળ જોઈ ગયા છીએ કે જે ટેક્સ્ટ બુકમાં અમુક પ્રકારના દાખલા જે છે એ ન આવતા હોય ટેક્સ્ટ બુકમાં, તો આપણે એને એક્સ્ટ્રા વધારાના દાખલાઓ જે છે એની મેથડ જોઈ ગયા છીએ, બરાબર. હવે આપણે અહીંયા જોશું નિયત સંકલનમાં પૂર્ણાંક વિધેય જે છે, બરાબર, માનાંક વિધેયના દાખલા આવી ગયા છે. માનાંક આવતો હોય ત્યારે એનું માનાંક કેવી રીતે દૂર કરવો એના ઉપર આધારિત દાખલા ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં હતા, એટલે એ આપણે જોઈ ગયા છીએ, બરાબર. પૂર્ણાંક વિધેય આવે તો આપણે એનું સંકલન કેવી રીતે કરવાનું છે એ જોવા માટે આપણે વધારાના દાખલા જોઈશું, એક્સ્ટ્રા દાખલાઓ, બરાબર. પૂર્ણાંક વિધેય, પૂર્ણાંક વિધેય પર આધારિત દાખલા. સંકલિત. તો એમાં આપણે જોઈએ પહેલો દાખલો જોઈએ, બરાબર. પૂર્ણાંક વિધેય આઈ બરાબર, દાખલા તરીકે પૂર્ણાંક વિધેયમાં જવું છે, બરાબર. તો 0 થી 2 પૂર્ણાંક x dx, 0 થી 2 પૂર્ણાંક x dx. પૂર્ણાંક વિધેયનું કામ શું છે? તો પૂર્ણાંક વિધેય જે છે એ અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંક બનાવે છે. તો 0 થી 1 લિમિટ આપેલી છે આપણને, 0 થી 2, આ 0 થી 2 લિમિટ છે, આ એક્સની કિંમત છે. એમાં જેટલી પૂર્ણાંક સંખ્યા આવતી હોય પૂર્ણાંક સંખ્યાથી ભાગ પડે, તો આમાં માત્ર એકડો એક જ આવે છે. 0 થી 2 ની વચ્ચે 1 આવે તો આના ભાગ 1 થી પાડવાના, લિમિટના ભાગ 1 થી પાડવાના. 0 થી 1 પૂર્ણાંક x dx પ્લસ 1 થી 2 પૂર્ણાંક x dx. તો 0 થી 1 પૂર્ણાંક x dx એટલે આ ભાગમાં x હોય, બરાબર. આનો પૂર્ણાંક કેટલો થાય? આનો પૂર્ણાંક x કેટલો થાય? તો 0 થાય. કારણ કે પૂર્ણાંક 0 થી 1 વચ્ચેની સંખ્યાને પૂર્ણાંક કરવી હોય, આ કિંમતને પૂર્ણાંક કરવી હોય તો એનો જવાબ ડાબી બાજુની સંખ્યા થાય એટલે 0 થાય, એટલે આનો જવાબ 0 થાય, બરાબર. 0 to 1 dx, 0 to 1 dx એનો જવાબ પૂર્ણાંક x ની જગ્યાએ 0. 1 થી 2 ની વચ્ચે હોય એને પૂર્ણાંક કરવી હોય તો આ ન્યૂનતમ કિંમત, નાની કિંમત, તો આ 1 આવે, એટલે આ બેમાં 1, આ 1 થી 2 1 dx. આમાં x હોય એને પૂર્ણાંક કરવો છે, બરાબર, પૂર્ણાંક x, તો એનો જવાબ 1 થાય. આ બેની વચ્ચે આ x ની કિંમત પૂર્ણાંકમાં 1 થાય, આ x ની કિંમત પૂર્ણાંકમાં 0 થાય, બરાબર. આનાથી આપણે પરિચિત જ છીએ કે આ બે સંખ્યા વચ્ચે નાની સંખ્યા 0 છે એટલે એનો જવાબ 0 થાય, આ બે સંખ્યામાં નાની સંખ્યા 1 છે એટલે એનો જવાબ 1 થાય. હવે આનું સંકલન કરવું છે, 0 નું સંકલિત 0 જ લખવાનું આવે, બરાબર. 1 નું સંકલન x થાય અને 1 થી 2 લિમિટ, તો આમાં 2 માંથી 1 જાય એટલે 1 વધે. તો પૂર્ણાંક વિધેય આવે ત્યારે આ રીતે આપણે દાખલાઓ જે છે એ જોવાના છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવે ત્યારે પૂર્ણાંક વિધેય આવે, આ પૂર્ણાંક વિધેય આવે અને લિમિટ ગમે તે હોય, બરાબર. એનો દાખલો જે છે એનું સંકલન છે એ આ પ્રમાણે જોવાનું છે, બરાબર. દાખલા તરીકે -2 થી, બરાબર, +1 પૂર્ણાંક x dx. તો -2 થી 1, તો આમાં જુઓ -2 થી 1, તો -2 થી 1 એમાં વચ્ચે કેટલી સંખ્યા આવે? તો -1 આવશે અને 0 આવે, તો 3 ભાગ પડ્યા, -2 થી -1, -1 થી 0 અને 0 થી 1. તો આના 3 ભાગ પાડવાના, -2 થી -1 પૂર્ણાંક x dx પ્લસ -1 થી 0 પૂર્ણાંકમાં x dx પ્લસ 0 થી 1 લિમિટ 1 સુધીની છે, તો લિમિટ 1 સુધીની છે એટલે પૂર્ણાંક x dx. હવે આનો જવાબ આપણે કીધું એ પ્રમાણે -2 થી -1 હોય, બરાબર. એમાં ન્યૂનતમ કિંમત, આનો જવાબ ન્યૂનતમ કિંમત થાય તો -2 dx. આ બે વચ્ચે સંખ્યા આવે, બરાબર. અહીંયા x હોય તો એની કિંમત -2 થાય, પૂર્ણાંક x ની કિંમત -2 થાય. અહીંયા જે કિંમત છે -1 થી 0 એમાં -1 આવશે, અહીંયા 0 થી 1 એમાં 0 dx,
તો આ પદ તો 0 થઈ ગયો એટલે એ કેન્સલ થઈ જાય. આનો જવાબ -2 આવ્યા. આનું સાદું રૂપ છે એ +1 જ આવે, કારણ કે લિમિટમાં બે પૂર્ણાંક સંખ્યા ક્રમિક હોય. એટલે આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો એટલે +1 આવે. એટલે આનો જવાબ -2 થાય. આનું સંકલન કરો એટલે એ -2 જ થાય. આનું સંકલન કરો એટલે એ -1 જ થાય. કિંમત મૂકો એટલે એ પ્રમાણે જ જવાબ આવે. આ બે કિંમત મૂકો, -2 નું સંકલન કરો, બરાબર, અને કિંમત મૂકો. દાખલા તરીકે આ જવાબ તો આવી જ ગયો, તો -2x, -2x, -2 -1, અહીંયા -x, -1 0, અને આનો જવાબ 0. આનો જવાબ આવશે, બરાબર, -2 આવશે આનો જવાબ, કારણ કે અહીંયા -2 છે એટલે આનો જવાબ -2 આવશે. તમે કિંમત મૂકો તો પણ -2 જ આવે. આનો કિંમત -1 આવે, એટલે -2 ને -1 એટલે -3. એના પછી આપણે જોઈશું ત્રીજો દાખલો, -2 થી +2. ત્રીજો દાખલો જોશું -2 થી +2. તો -2 થી +2 ના કેટલા ભાગ પડે? તો અહીંયા જોવાનું, -2 થી +2 એટલે -2 થી 1 છે, બરાબર, -2 થી 1 સુધીનું છે. એક કામ કરીએ, -2 થી +2 આના જેવો જ થઈ ગયો, સે ચેન્જ કરી નાખીએ. -1.5 થી +1.5, -1.5 થી +1.5, બરાબર. તો -1.5 ની વચ્ચે પછી -1 આવશે, પછી 0 આવશે, પછી 1 આવે, અને પછી 1.5 આવે. તો કેટલા ભાગ પડે છે અહીંયા? તો આ 1, 2, 3, 4, 4 ભાગ પડ્યા. -1.5 થી -1.5 થી -1 પૂર્ણાંક x dx, પછી -1 થી 0 પૂર્ણાંક x dx, પ્લસ 0 થી 1 પૂર્ણાંક x dx, પ્લસ 1 થી 1.5 પૂર્ણાંક x dx. તો હવે આ કિંમતને પૂર્ણાંક કરવી છે, તો આને આપણે -1.5 છે, બરાબર, તો ડાબી બાજુ આવી જાય તો -2 આવ્યા, -2. તો આ કિંમતને પૂર્ણાંક કરવી હોય તો -2 થાય. આ પૂર્ણાંક x નો જવાબ -2 થાય, કારણ કે ડાબી બાજુ આ અપૂર્ણાંક સંખ્યા છે, ડાબી બાજુ જાય પૂર્ણાંક કિંમત -2 આવે. આ બાજુ -2 સુધી, બરાબર, અને આ બાજુ +2 તમે લંબાવો આમ, તો -2 થી +2 ની વચ્ચે આ ભાગ આવે છે, -1.5 થી +1.5 આટલો. હવે આ કિંમતને પૂર્ણાંક કરવી હોય તો એનો જવાબ ડાબી બાજુ -2 આવે, એટલે આનો જવાબ -2 થાય. તો -1.5 થી -1 લઈએ એટલે જવાબ -2 dx. -1 થી 0 એમાં -1 આવે, આમાં 0, આનો જવાબ 0, આનો જવાબ 1 થી 1.5, એનો જવાબ આની વચ્ચે એટલે 1 થાય, એટલે 1 dx. આ બેની વચ્ચે પૂર્ણાંક સંખ્યા, એનો જવાબ 1 થાય. પૂર્ણાંક x નું મૂલ્ય 1 થાય. આ 1 નાની સંખ્યા, અહીંયા નાની સંખ્યા, અહીંયા નાની સંખ્યા અપૂર્ણાંક છે. અપૂર્ણાંક છે એટલે ડાબી બાજુ જાય તો આનાથી પછી -2 આવે, નાની સંખ્યા. -2 1 નું સંકલન x, -2 1 નું સંકલન x, એટલે -1.5 થી -1 પ્લસ -x એનું સંકલન, માઇનસ નિશાની બહાર કાઢી લ્યો. અહીંયા આ માઇનસ બહાર કાઢી લીધા. 1 નું સંકલન x, બરાબર, -1 થી 0 પ્લસ આ 0 અને આનું x, તો -2 કાઉન્સની અંદર આ -1 અને પ્લસ 1.5
એક્સની જગ્યાએ -1 મૂક્યા, પછી માઇનસ નિશાની, એક્સની જગ્યાએ માઇનસ મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ, બે માઇનસ ભેગા થયા એટલે અહીંયા +1.5 માઇનસ અહીંયા 0 ઓછો ઓછો +1, કારણ આનો જવાબ -1 જ થાય. આપણે અહીંયા ખ્યાલ આવી ગયો કે -1 છે એટલે આનો જવાબ -1 જ થાય. તો આ -1 આવ્યો. આનો જવાબ 1 છે એટલે 1નું સંકલન x અને 1.5 મૂક્યા છે તો અહીંયા 1.5 -1. તો અહીંયા કેટલા થયા? -1 અને 1.5 એટલે 0.5 થયા, 0.5 એ પ્લસ આવશે. 0.5 એટલે 1/2 થયા. -1 પ્લસ આ 1.5 માંથી 1 બાદ થાય એટલે એ 0.5 આવ્યા. તો આ કેટલા થયા? -1 પ્લસ 1/2 એટલે -2 માંથી અડધું જાય એટલે -3/2, -3/2 એટલે -1.5. -3/2 લખીએ કે -1.5 લખીએ, બંને સરખું જ થયું. તો જવાબ આ પ્રમાણે મળે છે આપણને, -3/2 -1.5. તો અહીંયા લિમિટ તમે જુઓ, -1.5 થી +1.5 આ બે લિમિટ સરખી છે, આંકડો સરખો છે, વેલ્યુ સરખી છે. 1.5 ને અહીંયા 1.5, ખાલી નિશાનીનો જ ફરક છે. તો પૂર્ણાંક વિધેયની અંદર આ ટાઈપનો કોઈ પણ સમ આવે, બરાબર, -1.5 થી 1.5 પૂર્ણાંક x dx, તો આ નીચે જે કિંમત હોય -1.5 એ જ જવાબ આવે, બરાબર. આ ટાઈપનો કોઈ પણ સમ MCQમાં પૂછાય, બરાબર, તો તમારે આનો દાખલો ગણવો ન પડે. આ બે કિંમત સરખી હોવી જોઈએ. -a થી a ટાઈપની લિમિટ હોવી જોઈએ. -a થી a ટાઈપની લિમિટ હોય એટલે આ નીચેની સંખ્યા એ જવાબ થાય પૂર્ણાંક વિધેય માટે. આ ત્રીજો દાખલો કમ્પ્લીટ કર્યો. ચોથો દાખલો જોઈએ. દાખલા નંબર 4. એમાં તમે જુઓ તો -1/2 થી +1/2 પૂર્ણાંક x dx. જો આ -1/2 થી +1/2 પૂર્ણાંક x dx આપણે લીધું છે, -0.5 થી +0.5 ટૂંકમાં, બરાબર. તો આના જેવો જ દાખલો થયો, -a થી +a ટાઈપનો દાખલો થયો. તો આ પૂર્ણાંક વિધેય છે. આ દાખલાનો ગણ્યા વગર જ આપણને જવાબ ખબર પડી ગઈ કે આનો જવાબ -1/2 આવશે. હવે આપણે ટ્રાય કરીએ, જોઈએ કે -1/2 આવે છે કે નહીં. તો -1/2 થી +1/2 એટલે અહીંયા સંખ્યા રેખા ઉપર -1/2 થી +1/2 એના ભાગ પાડવાની વાત આવે તો પેલા -1/2 થી 0 આવશે. આ 0, -1/2 થી 0, 0 પછી સીધું 1/2 આવે, બરાબર. કારણ કે આ બાજુ -1 આ બાજુ આવે, આ બાજુ +1 આવે એટલે -1 થી +1 ની વચ્ચે 0. તો -0.5 થી +0.5 વચ્ચે પૂર્ણાંક સંખ્યાથી ભાગ પડવા છે 0 એક જ આવે. તો આના આપણે બે ભાગ પડશે, બરાબર. -1/2 થી 0, -1/2 થી 0 અને પૂર્ણાંક વિધેય, અને 0 થી 1/2 આ પૂર્ણાંક વિધેય છે. આ પૂર્ણાંક વિધેય બતાવે છે. આ જે પૂર્ણાંક x છે એ શું બતાવે છે? પૂર્ણાંક વિધેય બતાવે છે. પૂર્ણાંક વિધેય આ સાદો કાઉન્સ છે, આપણે સંકલન કરી નાખ્યું એટલે આ સાદો કાઉન્સ કહેવાય. આ સાદો કાઉન્સ છે, બરાબર. આ રકમમાં પછી પૂર્ણાંક વિધેય બતાવે છે. તો અહીંયા આપણે પૂર્ણાંક વિધેય છે તો -1/2 આ અપૂર્ણાંક સંખ્યા છે, તો એનાથી નાની સંખ્યા -1 કહેવાય એટલે આનો જવાબ -1 થાય. તો -1/2 થી 0 આનો જવાબ -1 dx થાય. પૂર્ણાંક વિધેય નીકળી ગયું. પૂર્ણાંક x ની જગ્યાએ એનું મૂલ્ય -1 ગણાય. આ અંતરાલ માટે x ની આ કિંમત માટે -1/2 થી 0 કિંમત માટે પૂર્ણાંક x નો જવાબ -1 ગણાય. એટલે પૂર્ણાંક x ની જગ્યાએ આ અંતરાલમાં જવાબ -1 લખાય. એવી જ રીતે આ અંતરાલમાં
પૂર્ણાંક એક્સનો જવાબ 0 કહેવાય, એટલે આનો જવાબ 0 થઈ ગયો. તો આનું સંકલન બરાબર -x, -1નું સંકલન -x થયું અને લિમિટ આપવાની -1/2 થી 0 અને આનો જવાબ 0. તો અહીંયા 0 મૂકો એટલે 0, પછી આ ઓછા અને એક આપણે આ ઓછા અને આ ઓછા અહીંયા એક્સની જગ્યાએ મૂકો એટલે એ +1/2 થયા. બેયનું સાદુરૂપ -1/2. તો આ -1/2 નીચેની લિમિટ -1/2 છે, તો અહીંયા જવાબ આપણને -1/2 મળી ગયો. તો પૂર્ણાંક વિધેય આ રીતનું આવે બરાબર, ત્યારે એના પૂર્ણાંક સંખ્યાથી ભાગ પડવાના છે. ગમે એ અંતરાલ આપણને આપેલો એ અંતરાલના ભાગ પૂર્ણાંક સંખ્યાથી પાડવાના છે. દાખલા નંબર 5, ઇન્ટિગ્રેશન બરાબર 0 થી રૂટ 0 થી √2, 0 થી √2 પૂર્ણાંકની અંદર x², પૂર્ણાંકમાં x². આ પૂર્ણાંક વિધેય છે, પૂર્ણાંક અંશ છે, પૂર્ણાંક અંશમાં x² અને 0 થી √2 આપ્યા. તો આ આપણે x ની કિંમત છે, આપણે એનો વર્ગ કરીને પૂર્ણાંક સંખ્યા થવી જોઈએ. તો 0 થી √2 આ 0, આ √2 અને વચ્ચે પૂર્ણાંક સંખ્યા 1 આવશે, આ એકડો પૂર્ણાંક વિધેય 1 આવે. આ x ની કિંમત બતાવે છે. આ જે કિંમત છે બરાબર એ x ની કે આ x ની કિંમત છે. આમાંથી આપણે સ્ક્વેર કરવો છે, x². તો આનો વર્ગ કેટલો થાય? આ x² ની કિંમત જોઈ, આ x² ની લાઈન છે બરાબર, આ x ની લાઈન છે અને આ છે એ x² ની લાઈન છે. તો આ 0 આગળ કિંમત કેટલી થાય છે? 0 આગળ કિંમત તો 0, 1 આગળ કેટલી? એનો વર્ગ 1, એટલે 0 થી 1, 1 નો 1 જ થાય, 1 નો વર્ગ 1 થાય. તો પૂર્ણાંક સંખ્યા 0 પછી 1 આવી. √2 નો વર્ગ, √2 નો વર્ગ કેટલો થયો? તો 2, તો આ પૂર્ણાંક સંખ્યા 2 થઈ. એટલે આપણે જે ભાગ 0 થી √2 લિમિટ આપી છે બરાબર, 0 થી √2 લિમિટ આપી છે બરાબર, એમાં એનો વર્ગ કરવાનો, કારણ કે આપણે પૂર્ણાંક અંશની અંદર સ્ક્વેર છે, એટલે જે સંખ્યાનો સ્ક્વેર પૂર્ણાંક સંખ્યા થાય બરાબર, સ્ક્વેર પૂર્ણાંક. તો √2 નો સ્ક્વેર પૂર્ણાંક આવી ગયું. એનો મતલબ એવો થયો કે આપણે જે લિમિટ 0 થી √2 છે એમાં સ્ક્વેર કરીએ તો એક આ ભાગ અને બીજો આ ભાગ આવે છે, એટલે આ બેયને અનુરૂપ x ની કિંમત આ છે, આ પાર્ટ માટે આ છે અને આ પાર્ટ માટે આ છે, એટલે આ રીતે બે ભાગ પડે. 0 થી √2 ના બે ભાગ પડે એ આપણે અહીંયા i બરાબર 0 થી √2 ના ભાગ પડે, 0 થી 1 એક ભાગ પડે, 0 થી 1 x² dx પ્લસ 1 થી √2 x² dx. આ 0 થી √2 ના બે ભાગ પડશે, એ 0 થી 1 અને 1 થી √2 આ રીતે બે ભાગ પડે. હવે આનો જવાબ બરાબર, તો અહીંયા આપણે જુઓ x², તો 0 અને 1 બેયનો સ્ક્વેર, તો આથી x ની કિંમત આ થઈ, એને પૂર્ણાંક કરવી છે, આને પૂર્ણાંક કરવી એટલે આનો જવાબ 0 થયો. 0 થી 1 0 dx થયું, અહીંયા 0 છે એટલે 0 dx થાય, પ્લસ અહીંયા x², તો આનો વર્ગ એટલે 1 થી 2, 1 થી 2 વચ્ચેની સંખ્યાને પૂર્ણાંક કરવી હોય તો એનો જવાબ 1 થાય, એટલે 1 થી √2 બરાબર, આનો જવાબ 1 થાય. પૂર્ણાંક x² નો જવાબ 1 થાય. આનું સંકલન 0, આનું 1 નું સંકલન x, 1 થી √2, તો x ની જગ્યાએ √2 મૂકો એટલે √2 - 1, x ની જગ્યાએ √2 અને ઓછા x ની જગ્યાએ 1 મૂકો એટલે √2 - 1,
આ જવાબ થયો. આ આપણને 0 થી √2 નું સમજાયું. આ જ દાખલાને આપણે ફેરવી નાખીએ, બરાબર, થોડોક ફેરફાર કરી નાખીએ અને લિમિટ છે એ વધારી દઈએ, બરાબર. તો અહીંયા 0 થી √3 કરી નાખીએ અને x² પૂર્ણાંક કૌંસની અંદર x², તો 0 થી √3, તો આ 0 થી √2 નું તો સમજાવેલું જ છે. આ 0 થી √2, √2 નો વર્ગ, હજી અહીંયા √3 નો વર્ગ 3 થાય, એટલે √3 નો વર્ગ 3 થાય. તો અહીંયા ક્રમમાં સંખ્યા આવે છે, કારણ કે પૂર્ણાંક કોને કરવાનો? x² ને. તો x² ની લાઈનમાં જે સંખ્યાનો વર્ગ પૂર્ણાંક સંખ્યા થતો જાય, ક્રમિક પૂર્ણાંક સંખ્યા થતી જાય, એ પ્રમાણે આપણે ઉપર જે પ્રદેશ છે એના ભાગ પડતા જાય. તો 0 થી √3 એના ભાગ આ પ્રમાણે પડશે. 0 થી 1 પડશે, 1 થી √2 પડશે અને √2 થી √3 આ પ્રમાણે ભાગ પડશે. તો આપણે અહીંયા ભાગ પાડીશું 0 થી 1 પૂર્ણાંક કૌંસમાં x² dx પ્લસ 1 થી √2 પૂર્ણાંક કૌંસમાં x² dx પ્લસ √2 થી √3 પૂર્ણાંક કૌંસમાં x² dx. તો આ x², તો અહીંયા આપણે જોયું, બરાબર, x² 0 થી 1 લિમિટ હોય એટલે નીચે 0 છે, આ ભાગને આપણે પૂર્ણાંક કરવો છે. x² ને પૂર્ણાંક, x² ની કિંમત છે એને પૂર્ણાંક કરવી છે. તો x² વાળી લાઈન આ પ્રદેશ છે, 0 થી 1 પ્રદેશ છે, પણ આપણે પ્રદેશને પૂર્ણાંક નથી કરવો, એનો વર્ગ કરવાનો છે. વર્ગ કરીને પૂર્ણાંક કરવાની વાત છે. તો 0 થી 1 લિમિટ, એનો વર્ગ 0 થી 1 થયો. તો 0 થી 1 વચ્ચે પૂર્ણાંક સંખ્યા કરવી હોય તો એનો જવાબ 0 થાય, એટલે આનો જવાબ 0, આનો જવાબ 0 આવ્યો. આ પેલા પદનો જવાબ 0 પ્લસ, હવે આનો જવાબ 1 થી √2 એનો વર્ગ કરો એટલે 1 થી 2, 1 થી 2 વચ્ચે પૂર્ણાંક સંખ્યા એટલે 1 અને √2 થી √3, √2 થી √3 એનો વર્ગ કરો એટલે 2 to 3, 2 to 3 ની વચ્ચે પૂર્ણાંક કરો એટલે 2 આવે, એટલે આનો જવાબ 2 આવે. √2 થી √3 2 dx. તો હવે આનું આપણે સાદુરૂપ આપીશું. આ 0 1 નું સંકલન x લિમિટ 1 થી √2 પ્લસ અહીંયા 2 1 નું સંકલન x √2 થી √3. આ કિંમત આપણે અહીંયા મૂકવાની છે, x ની જગ્યાએ √2 -1, અહીંયા 2 √3 -√2. આ આપણને સાદુરૂપ આવ્યું √2 -1 પ્લસ 2 √3 -2 √2 અને -2 √2 એટલે -√2 વધ્યા. તો 2 √3 -√2 અને -1, આ આપણને જવાબ મળ્યો. સાદુરૂપ એનું આટલું આવે. આ રીતે તમે, બરાબર, ગમે એટલે સુધી ટૂંકમાં સંખ્યા લઈ શકો. આપણે 0 થી √3 લીધી છે, બરાબર. તો અહીંયા 0 થી 2 સુધી તમે 0 થી 2 √3 ની જગ્યાએ √4 લઈએ તો 0 થી 2 થાય. તો 0 થી 2 સુધી, તો 2 સુધી જવું હોય અહીંયા 4, આના પછી 2 આવે તો આ 2 નો વર્ગ અહીંયા 4 થશે. તો હજી આ ભાગ પડે. તો 0 થી 2 લિમિટ આપી હોય તો ભાગ તો આ રીતે જ પડે, 0 થી 1, 1 થી √2, √2 થી √3 અને √3 થી 2. કારણ કે એ બધી સંખ્યાનો વર્ગ અહીંયા પૂર્ણાંક સંખ્યા થાય છે, એટલે 2 થી 4 આ વધારાની લિમિટ હજી ચોથું પદ આવે. આપણે 3 પદ કર્યા, હજી ચોથું પદ આવે. આમાં લિમિટ 0 થી 2 આપી હોત, આ √3 ની જગ્યાએ 2 આપ્યા હોત અહીંયા, બરાબર. તો વર્ગ કરો એટલે એ ઓટોમેટિક એનું પૂર્ણાંક સંખ્યા થાય જ છે 4. તો 3 થી 4 ની વચ્ચેની સંખ્યા થાય એટલે આના પછીનું પદ આવે એમાં લિમિટ √3 થી 2 આવે. √3 થી 2 લિમિટ આવે. તો આ પૂર્ણાંક વિધેયના દાખલા જે છે, બરાબર, એ આ પ્રમાણે તમે જોઈ શકો છો. x², આ x² જ લેવું એવું જરૂર નથી, બરાબર. 7મો દાખલો જોઈએ. તો આ સ્ક્વેર કર્યો એની જગ્યાએ આપણે રૂટ પણ વિચારી શકીએ.
0 √2 એનો ઘન આપણે વર્ગમૂળ x ધારો કે વિચારવું છે √x, તો જે સંખ્યા લઈ એનું રૂટ કાઢવાની વાત છે. તો 0 થી અહીંયા 4 લઈએ, 0 થી 4, તો આ x ની કિંમત 0 થી 4 થઈ. આ x ની કિંમત અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 4. તો જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા થાય એ સંખ્યાથી ભાગ પાડવાના. તો 0 થી 4 ની વચ્ચે એક એવો આવે, એક કે જેનું વર્ગમૂળ જે છે બરાબર આ √x ની લાઈન તમે જે વિચારો તો 0 નું 0, 0 નો 0, 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2. તો જો અહીંયા પૂર્ણાંક સંખ્યા આવી ગઈ, 0 પછી 1 આવ્યું, ક્રમિક આવે છે, 4 પછી 2 આવે છે બરાબર. તો આ √x લેવું હોય તો 0 થી 4 લિમિટ છે એના ભાગ 2 પડે. 0 થી 1 આપણે કિંમતના ભાગ જે ભાગ પાડવા છે એ x ની કિંમતના જ પાડવાના. આ જે ભાગ પાડવા એ x ની લાઈન જે છે આના ભાગ પડે. 0 થી 1 અને 1 થી 4 એમ 2 ભાગ પડે. 0 થી 1 અને 1 થી 4 સીધા ભાગ પડે, 1 થી 4, કારણ કે અહીંયા રૂટ કાઢવાનું છે એટલે 1 થી 4. તો આનો જવાબ, આનો જો આ પૂર્ણાંક આ √x એનું નીકળી ગયું, 0 થી 1 નું √x 0 થી 1 જ થાય છે. 0 થી 1 માં આ સંખ્યાને પૂર્ણાંક કરવી છે, √x ની કિંમત એને પૂર્ણાંક કરવી, જવાબ 0 આવે. એટલે આનો જવાબ 0 થઈ ગયો. 0 થી 1 0 dx. અને આ 1 થી 4 લિમિટ જે આપી છે એના રૂટ કાઢો એટલે 1 થી 2 ની વચ્ચે સંખ્યા થઈ. 1 થી 2 ની વચ્ચેની સંખ્યાને પૂર્ણાંક કરવી હોય તો એનો જવાબ 1 થાય. એટલે 1 થી 4 અહીંયા 1. તો આનો જવાબ 0 થઈ ગયો. આનો જવાબ 1 નું સંકલન x થયું, 1 નું સંકલન x થયું, લિમિટ 1 થી 4, x ની જગ્યાએ 4 ઓછા 1 બરાબર 3. તો આવી રીતે 0 થી 4 લખ્યા છે, એની જગ્યાએ તમે 0 થી બરાબર બીજી કોઈ પણ કિંમત લખી શકો. 4 થી આગળ વિચારી શકાય. અહીંયા 5 લ્યો, સાત આવ્યા ને. આ જે કિંમત હતી 4 હતી બરાબર. હવે આપણે એના પછી અહીંયા સંખ્યા લઈએ, નવો દાખલો લઈએ. આઠમો દાખલો. 0 થી 5, 4 ની જગ્યાએ 5, પૂર્ણાંક x dx. તો અહીંયા કિંમત આ પ્રમાણે ભાગ પડશે. 0 થી 5 છે બરાબર. તો અહીંયા 4 સુધી આપણે 4 નું વર્ગમૂળ 2 થાય. હવે અહીંયા 5 આવ્યા, 5 સુધી લંબાવવાનું કીધું એટલે અહીંયા 5 આવ્યા. 0 થી 5 કિંમત થઈ 5 નું રૂટ, 5 નું રૂટ અહીંયા લેવાનું બરાબર. આ 4 ની કિંમત અહીંયા આવી, આ 5 ની કિંમત એટલે અહીંયા રૂટ 5 થાય. તો 2 થી રૂટ 5 સુધીનું 2 થી √5 આવે, કારણ કે અહીંયા 5 સુધી જ જવાનું છે, 5 થી આગળ નથી જવાનું. અહીંયા આપણે 9 લઈ ત્યારે એનું વર્ગમૂળ 3 થાય. 2 અને 3 ની વચ્ચે અહીંયા 9 હોય ત્યારે થાય. અહીંયા 9 હોય બરાબર તો એનું 3 થાય, પણ 9 નથી, આપણી પાસે 5 છે તો 5 નું વર્ગમૂળ √5 આવે. તો √5 એટલે 1 અને √5 ની વચ્ચે 2 પૂર્ણાંક સંખ્યા આવે, કારણ કે √5 2 થી મોટી સંખ્યા થઈ એટલે ભાગ આપણે 4 થી પડે ને. તો પહેલો ભાગ 0 થી 1 પડે, પહેલો ભાગ 0 થી 1 પડે, બીજો ભાગ 1 થી 4 પડે, 1 થી 4, અને ત્રીજો ભાગ 4 થી √5 પડે, 4 થી 5, √5 નહીં પણ આમાં 5 એટલે એનું ઓટોમેટિક √5 થઈ જાય. અહીંયા આ રીતે ભાગ પડે. તો આનો જવાબ કેટલો થાય? તો અહીંયા આપણે મેળવેલું જ છે, આનો જવાબ 0 થાય બરાબર. આનો જવાબ 0 થાય. આનો 1 થી 4 માં જવાબ
આ 1 મૂક્યા, એનું સાદુરૂપ આપ્યું એટલે 3 થયા. 1 થી 4 નો જવાબ 3 આવે, તો આનો જવાબ 3 થયો. આનો જવાબ મેળવવાનો રૂટ એક્સ 4 થી 5 ની વચ્ચે, તો 4 થી 5 ની વચ્ચે, આ 4 થી 5 ની વચ્ચે એક્સની કિંમત, એના રૂટ એટલે 2√5. 2 થી √5 ની વચ્ચે, 2 થી √5 ની વચ્ચેની સંખ્યાનો જવાબ 2 થાય, એટલે 2 આવે. તો આ 3 વત્તા 2x 4 થી 5, એક્સની કિંમત 4 થી 5 એટલે 3 વત્તા 5 માંથી 4 જાય એટલે 1, 3 ને 2 5. તો આનો જવાબ આપણને આ પ્રમાણે મળે છે. પછી આવશે આપણે 9મો દાખલો. પૂર્ણાંકમાં sin x ત્રિકોણમિતિ વિધેય તરીકે લઈએ તો પૂર્ણાંકમાં sin x 0 થી π, પૂર્ણાંક sin x dx. તો આનો જવાબ આપણે લઈ આવવો હોય તો 0 થી π/2 પૂર્ણાંક sin x, π/2 થી ભાગ પડે, પ્રથમ ચરણમાં ભાગ પડે અને બીજું ચરણ π/2 થી π પૂર્ણાંક sin x dx. આની કિંમતને પૂર્ણાંક કરવું છે તો sin x આપણે વર્તુળ ઉપર વહી જવાનું, બરાબર. આપણે આ વર્તુળ ઉપર જઈશું. અહીં એક્સની જગ્યાએ 0, આ એક્સની કિંમત 0 છે અહીંયા, બરાબર. આ એ બિંદુ આગળ યામ 1 0, અહીંયા એક્સની કિંમત 0 ગણાય, એક્સ બરાબર 0. અહીંયા બી બિંદુ આગળ 0 1, અને અહીંયા એક્સની કિંમત π/2 કહેવાય. અહીંયા એ ડેશ બિંદુ આગળ -1 0, ત્યાં એક્સની કિંમત π કહેવાય, એક્સની કિંમત π. તો 0 થી π અને π/2 થી π, 0 થી π/2, 0 થી π/2 પહેલું ચરણ અને બીજું ચરણ. આ પહેલા ચરણમાં 0 થી π/2 માં આપણે સાઇન વિધેય જોવાનું, સાઇન વિધેય એટલે વાયમ જોવાનું, 0 અને 1 થાય. અહીંયા સાઇન વિધેયની કિંમત 0, અહીંયા સાઇન વિધેયની કિંમત 1. 0 અને 1 માં નાની સંખ્યા કઈ છે તો 0, તો આનો જવાબ આપણે 0 લખવાનો થાય. 0 થી π માં, બરાબર, આનો જવાબ 0 લખવાનો થાય. પછી π/2 થી π, તો આ π/2 થી π, આ બેયમાં વાયમ જોવો તો 1 અને અહીંયા 0, એટલે π/2 થી π માં પણ શું આવશે 0 dx. તો આનો જવાબ, બેયનો જવાબ 0 0 આવ્યા, એટલે 0 + 0, એટલે આનો જવાબ 0 થાય. તો 0 થી π લિમિટ આપી હોય, બરાબર, ત્યારે આપણે જે વિચારવાનું આવે, બરાબર, એ આ 0 જવાબ આવે. કારણ કે આપણે જે πથી 0 થી π/2, 0 થી π/2 આ લિમિટમાં સાઇન વિધેયનું મૂલ્ય 0 માંથી 1 થાય, 0 માંથી 1 થાય, 0 માંથી 1 થાય, એટલે એમાં નાની સંખ્યા 0 કહેવાય, એટલે એનો જવાબ 0 આવે. π/2 થી π, π/2 થી π દરમિયાન 1 માંથી 0 થાય છે, 1 માંથી 0 થાય તો પણ કિંમત નાની સંખ્યા, પૂર્ણાંક વિધેય એટલે નાની સંખ્યા 0 કહેવાય, એટલે 0 જ આવે, બરાબર. અહીંયા સાઇનની જગ્યાએ આપણે કોસ વિધેય વિચારીએ. 10મો દાખલો, કોસ વિધેય, cos x. તો આપણે જોઈએ cos x આવે તો આમાં એક્સિયમ જોવાનો આવે, બરાબર. cos x આવશે તો એક્સિયમ આવશે જોવાનો, પૂર્ણાંકમાં cos x, પૂર્ણાંકમાં cos x. તો 0 થી π/2 માં cos x, અહીંયા 1 છે ને અહીંયા 0 છે, એટલે એનો જવાબ 0 આવશે. dx. અને અહીંયા π/2 થી π, એમાં અહીંયા 0, એક્સિયમ 0, એટલે કોસ વિધેયની કિંમત 0, અહીંયા કોસ વિધેયની કિંમત -1 છે. તો 0 અને -1 જે છે એમાં -1 નાના કહેવાય, એટલે આનો જવાબ -1 આવે. તો આ પહેલા પદનો જવાબ 0 થઈ ગયો, આનો જવાબ -1, એટલે e થયું -x, એનું સંકલન -x થાય, અને π/2 થી π લિમિટ. તો એક્સની જગ્યાએ તમે -π, એક્સની જગ્યાએ π મૂક્યા, પછી ઓછો ઓછો વત્તા થઈ ગયું, આ ઓછા અને સૂત્રના ઓછા એટલે વત્તા થઈ ગયું, ને એક્સની જગ્યાએ π/2 મૂક્યા, એટલે આનો જવાબ -π/2 આવ્યો.
તો આ 0 થી પાઈની વચ્ચે કોસેક્સ મૂક્યા તો એ જવાબ -π/2 આવ્યો. આવી રીતે આપણે સાઇન વિધેયમાં -π/2 થી +π/2 પૂર્ણાંક sin x dx. તો -π/2 થી +π/2 વિચારવું હોય તો અહીંયા x ની જગ્યાએ અહીંયા b' બિંદુ આવ્યું. આની કિંમત નથી ટૂંકમાં. -b' 0 - 1 એટલે x બરાબર -π/2. તો -π/2 થી +π/2 એટલે -π/2 થી 0 બરાબર. x ની કિંમત 0 એટલે આના જે બે ભાગ પડશે એ -π/2 થી 0 એક ભાગ અને બીજો ભાગ 0 થી π/2 એમ બીજો ભાગ પડશે. -π/2 થી 0 જે ભાગ છે -π/2 થી 0 એમાં સાઇન વિધેય જોવાનું. સાઇન વિધેય એટલે વાયામ -1 ને 0 તો એમાં -1 નાના કહેવાય. -1 નાના કહેવાય એટલે -1 જવાબ આવે. 0 થી π/2 એમાં વાયામ જુઓ તો 0 થી 1 થાય. સાઇન વિધેયનું મૂલ્ય 0 થી 1 એમાં નાની સંખ્યા 0 કહેવાય એટલે આનો જવાબ 0 આવે. આ x ની કિંમત 0 થી π/2 માં સાઇન વિધેયનું મૂલ્ય 0 થી 1 થાય એટલે 0 નાના કહેવાય એટલે 0 આવે. આ -1 નું સંકલન -x આ સંકલન થયું -π/2 થી 0 લિમિટ અને આનો જવાબ 0. તો અહીંયા મૂકો 0 ઓછો ઓછે વત્તા બરાબર. ઓછા સૂત્રના ના ઓછા એટલે વત્તા થયું ને x ની જગ્યાએ -π/2. તો આનો જવાબ પણ કેટલો આવ્યો -π/2. આનો જવાબ -π/2 અહીંયા આવતો તો આનો જવાબ -π/2 આવ્યો કારણ કે આમાં આપણે લિમિટ આ પ્રમાણે રીતે -π/2 થી +π/2 આમાંય બે ચરણ આવ્યા આમાંય બે ચરણ આવ્યા. એનો મર્યાદિત પ્રદેશ આમાં 0 થી π આમાં મર્યાદિત પ્રદેશ સાઇનનો -π/2 થી +π/2 લીધો. તો આવી રીતે ત્રિકોણમિતિ વિધેય આવે તો પણ એના ભાગ જે છે બરાબર એ આ જે આપણે એકમ વર્તુળમાં પૂર્ણાંક સંખ્યા થતી હોય એ પ્રમાણે એના ભાગ પડે. હવે આ જ જગ્યાએ tan વિધેય હોય તો 0 થી π/4 એ કિંમત 1 થાય એટલે π/4 ધ્યાનમાં લેવામાં આવે કારણ કે tan π/4 ની કિંમત 1 થાય એટલે 0 થી π/2 કન્ટિન્યુ ના આવે. 0 થી π/4 આવે ને π/4 થી પછી આગળ જે આપણને કિંમત આપી હોય એ લેવાની થાય. તો આ રીતે આપણે સ્વાધ્યાય 7માં આપણે સંકલન વિભાગની અંદર એક્સ્ટ્રા દાખલાઓ જે કાંઈ હતા બરાબર એ એક્સ્ટ્રા દાખલાઓ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. એમાં પૂર્ણાંક વિધેય આપણે જે ટેક્સ્ટ બુકની અંદર દાખલાઓ આપેલા છે એમાં પૂર્ણાંક વિધેય ક્યાંય આપેલું નથી. તો આપણે આ પૂર્ણાંક વિધેય જે છે એના પણ દાખલાઓ જે છે એ જોવાઈ ગયા બરાબર. આપણે 11 દાખલા આ ટાઈપના 11 દાખલાઓ જોયા છે. પૂર્ણાંક વિધેય ઉપર આધારિત આપણે 11 દાખલા જોયા છે બરાબર. પછી અમુક દાખલા એવા હોય છે કે એમાં પૂર્ણાંક અને માનાંક બે કાઉન્સ ભેગા આવતા હોય. માનાંક x અને પૂર્ણાંક x પૂર્ણાંક વિધેય બે ભેગું આવતું હોય. બે ભેગા આવતા હોય તો એનું કઈ રીતે થાય બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આના પછીના લેક્ચરમાં આજનું લેક્ચર જે છે એ આપણે અહીંયા સુધી રાખીશું બરાબર. બાકી હવે પછીના લેક્ચરમાં આપણે હજુ બરાબર સંકલન છે એના અમુક શોર્ટકટ ટ્રીક જે છે એ બાકી છે એ પણ જોશું.